મિત્રો, બાર વિજ્ઞાન રસાયણમાં હવે આજે આપણે સવર્ગ સંયોજનોમાં બંધન એના વિશે ચર્ચા કરીશું. સવર્ગ સંયોજનોમાં બંધન એટલે બંધ રચના, આકાર એની. હજો સવર્ગ સંયોજન જે છે એમાં બંધનની ખાસિયતનું વર્ણન સૌ પ્રથમ વર્ણનારી કર્યું, આપણે આગળ જોયું, બરાબર. પરંતુ તેમના પાયાના સિદ્ધાંત જે છે એ કેટલાક પ્રશ્નના ઉત્તર ન આપી શક્યો. કેવા લાગે કે શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવવા માટેનો એટલે નોંધપાત્ર ફાળો આપે, ગુણધર્મ ધરાવે, શા માટે? એ પહેલો એ કે અમુક તત્વો જ કેટલાક તત્વો જ શા માટે સવર્ગ સંયોજનો બનાવે છે. બીજો હતો કે શા માટે દિશાકીય ગુણ ધરાવે. આપણે કહ્યું કે સમતલીય, સમચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય, શા માટે આવો દિશાકીય ચોક્કસ દિશામાં કક્ષકો ગોઠવાય અથવા લિગેન્ડ ગોઠવાય. અને ત્રીજો પ્રશ્ન જે છે કે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે, શા માટે? તો શા માટે આવા ચુંબકીય ગુણ અને પ્રકાશીય ગુણ? આ ત્રણ પ્રશ્નોના ઉત્તર એમાંથી ન મળ્યા, બરાબર. હવે આને સમજવા માટે કેટલાક આપણે અભિગમ, કેટલાક સિદ્ધાંતો જે છે કે એમાં એક પહેલો છે વેલન્સ બોન્ડ થિયરી, વીબીટી. બીજો છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, ક્રિસ્ટલ ફિલ્ડ સીએફટી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. પછી ત્રીજો અભિગમ છે જે એલએફટી, લિગેન્ડ ફિલ્ડ થિયરી. અને ચોથો અભિગમ જે છે એમો, મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. આ ચાર અભિગમ છે. એમાં આપણે ફક્ત એકનો જ અત્યારે ઉપયોગ કરીશું, વીબીટી, વેલન્સ બોન્ડ થિયરી. કારણ કે સીએફટી આપણા કોર્સમાં અત્યારે નથી. 30% કોર્સ જે લીધો એમાં સીએફટી આપણે કાઢી નાખેલો છે, બરાબર. સંયોજકતા બંધનનો સિદ્ધાંત શું છે? સંયોજકતા બંધનનો સિદ્ધાંત એટલે કે વેલન્સ બોન્ડ થિયરી, વીબીટી, વેલન્સ સંયોજકતા, બોન્ડ થિયરી, સિદ્ધાંત. તો વેલન્સ બોન્ડ થિયરી જે છે એ શું છે? હવે આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ અથવા તો આયન લિગેન્ડની અસર હેઠળ, જો લિગેન્ડની અસર હેઠળ તેની N-1 ડી, NS અને NP અથવા NS, NP અને ND આ કક્ષકોનો ઉપયોગ કરશે. એટલે દાખલા તરીકે હવે આપણે મુખ્યત્વે કઈ આવશે તો N બરાબર 4 લ્યો તો 3D, 4S અને 4P. અને અહીંયા 4S, 4P અને 4D. આ યાદ રાખવાની તમારે, બરાબર. તો આ કક્ષકોનો ઉપયોગ કરશે. એટલે કે આ કક્ષકો જે છે ને એમની વચ્ચે શક્તિનો તફાવત બહુ ઓછો છે. આની વચ્ચે એટલે સહેલાઈથી સંકલન, એટલે ઓછી શક્તિથી જો સંકલન થતું હોય તો સ્થિરતા વધુ હોય, શક્તિનો ઘટાડો વધારો ઓછો થાય ને. તો આ કક્ષકો જ એકબીજામાં સંમિશ્રણ થશે અને અનુવર્તી સંખ્યાની કક્ષકો ઉત્પન્ન થશે. એના કારણે સહેલાઈથી આપણને સંકલન મળશે. જુદા જુદા પ્રકારના અષ્ટફલકીય છે, સમતલીય, સમચોરસ કે સમચતુષ્ફલકીય ચોક્કસ ભૌમિતિક આકાર આપણને જોવા મળશે. એટલે કેટલી કક્ષકોએ ભાગ લીધો હોય, કયા પ્રકારે ગોઠવણી હોય, લિગેન્ડ ઉપર પણ આધાર રાખશે. તો આ રીતે આપણને ચોક્કસ ભૌમિતિક આકારો મળશે. તો આ કક્ષકોના જે સેટ છે, આ એક સેટના બીજો સેટ, એની વચ્ચે શક્તિનું તફાવત બહુ ઓછો છે. એટલે સહેલાઈથી સંકલન મુખ્ય કારણ આ છે, બરાબર. તો હવે સંકૃત કક્ષકો જે બનશે આમાંથી એ બંધન માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતી લિગેન્ડ, એટલે કે લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે, બરાબર. અને એની સાથે પાછું સંમિત છે એટલે સંમિશ્રિત થશે, એટલે કે સંકરણ થશે, જોડાશે અને એની સાથે આપણને ચોક્કસ ભૌમિતિક આકારો મળશે. એટલે જો સવર્ગાંક 4 હોય તો sp3 સંકરણ, આ તમારે યાદ રાખવું પડશે. sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય આવો આકાર મળશે, એટલે કે આવો, બરાબર. પછી સવર્ગાંક 4 હોય અને જો dsp2 સંકરણ થતું હોય તો સમતલીય સમચોરસ, એટલે સમતલીય ચોરસ આકાર મળશે. જો 5 કક્ષકો ભાગ લેશે સંકરણમાં
એટલે કે 5 કક્ષકોનું સંકલન કઈ તો SP3D 5 કક્ષકો થઈ 1S 3P અને D1 તો આપણને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર મળશે ત્રિકોણીય દ્વિપિરામિડલ જો આ સમતલીય સમચોરસ ત્રિકોણીય દ્વિપિરામિડલ એટલે કે એક સમતલમાં 3 એક સમતલને ઉપર ને એક સમતલને નીચે લંબ તો આ ત્રિકોણાકાર પાયો થશે બરાબર અને આ એક શંકુ આ બીજો પિરામિડ તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર બનશે પછી આપણે ઉદાહરણમાં જોઈશું સવર્ગાંક 6 હોય તો SP3D2 સંકરણ હોય કે પછી D2SP3 સંકરણ હોય બરાબર સવર્ગાંક 6 તો આ બંનેમાં આકાર તો અષ્ટફલકીય જ બનશે આ બંનેનું એક ઉદાહરણ તમને આપીશ પછી SP3D2 અને D2SP3 તો આ પ્રકારે આપણને આકારો મળશે હવે આપણે ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે ઉદાહરણમાં આપણે લઈશું બુકમાં આપેલું એ જ પહેલાં કરશું કે CONH363 એનો ધારો કે આપણને એમ કે CONH363 આ સંકીર્ણમાં VBT બંધન સમજાવો અથવા તો ચુંબકીય ગુણ આકાર અને બંધકોણની ચર્ચા કરો બરાબર હવે તમારી બુકમાં પહેલાં જે કોર્સમાં હતું એમાં થોડો લખાણમાં ફેરફાર છે બાકી બીજો કોઈ સિદ્ધાંતમાં ફેરફાર નથી એમ તો આમાં આપણે સૌથી પહેલાં શું કરશું જો હવે આનું આપણે શું કરવું આમાં સંકલન સમજાવવું છે એમ કે તમને આ ટાઈપનો એક પ્રશ્ન તો 100% પૂછાય જ છે ફરજિયાત બરાબર કોઈ પણ વર્ષનું પેપર તમે ઉપાડશો તો આ પ્રકારનો એક પ્રશ્ન તો આવશે જ બરાબર હવે પહેલાં તો આનું નામ શું થશે તો આ લિગેન્ડ છે તટસ્થ બરાબર એમાઇન કેટલા 6 તો પહેલાં લખાશે આપણે લિગેન્ડ તો હેક્ઝા એમાઇન તો આ ધન વીજભારિત છે એટલે આના નામ પાસે કોઈ એટ પ્રત્યે લાગશે નહીં તો કોબાલ્ટ એનો ઓક્સિડેશન આ કેટલો છે +3 આનો 0 તો આ +3 થયો કોબાલ્ટ 3 આયન ધન આયન છે બરાબર આનું IUPAC નામ હવે આની અંદર આ સંકીર્ણમાં ધન આયન કયો છે ધાતુ આયન તો કોબાલ્ટ ધાતુ આયન છે બરાબર CO ધાતુ આયન કેટલો ઓક્સિડેશન આંક +3 તો CO+3 ધાતુ આયન છે એનો સવર્ગાંક કેટલો લિગેન્ડ કેટલા એક દંતીય જોડાણા 6 તો એનો સવર્ગાંક 6 છે બરાબર તો સવર્ગાંક 6 એટલે કે એક દંતીય 6 લિગેન્ડ જોડાયેલા છે એની ઇલેક્ટ્રોન રચના તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના હજુ ઇલેક્ટ્રોન રચનામાં ભૂલ ન થાય એના માટે આપણે શું કરવું પહેલાં તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવાનો છે બરાબર તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો થશે 27 તો ઇલેક્ટ્રોન રચના લખો આર્ગોન 18 4s માં 2 18 ને 2 20 ને 3d7 બરાબર આ એની ભૂમિ અવસ્થામાં આપણે શું કામ લખીએ છીએ કે આપણે આગળ ભૂલ ન થાય એટલા માટે પહેલાં ઇલેક્ટ્રોન રચના જો 18 ને 2 20 ને 7 27 ઇલેક્ટ્રોન થઈ ગયા પરમાણુ ક્રમાંક 27 તો આ ભૂમિ અવસ્થામાં એની એટલે કે સંકરણ પહેલાંની પરિસ્થિતિ બરાબર તો પહેલાં આપણે આમાં લખશું કે મુક્ત ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના આપણે આમ દર્શાવશું તમારી બુકમાં થોડી અધૂરી માહિતી પણ આપણે એને જ ફોલો કરવાનો છે બરાબર તમારા ડી કક્ષક જે છે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે 7 આર્યા તો આમાં ડી કક્ષકો પેટા વિભાગ કેટલા 5 તો આપણે 7 ઇલેક્ટ્રોન ભરો પછી 3D પછી 4s અને પછી 4p પણ આપણે બતાવી દઈએ 4p તો 3D 4s અને 4p હજુ આમાં એક બાબત તમને કહી દઉં કે બોર્ડનો નિયમ છે કે આ કક્ષકોના નામ એકવાર તમારે લખવા પડશે એકવાર બરાબર પછી તમે નહીં લખો ચાલશે પણ એકવાર ફરજિયાત લખવા પડશે બરાબર એકવાર તો લખવા જ પડશે નહીં તો અડધો માર્ક આપી લે છે
બરાબર, એકવાર લખવા જ પછી ફરજિયાત. હવે એમાં ઇલેક્ટ્રોન કેટલા? 7. તો 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. બરાબર, CO+3 છે ને, તો ઇલેક્ટ્રોન કેટલા ગયા? તો 2 ને 1 3 ગયા, 3 એક આ નહીં આવે. બરાબર, 3 ઇલેક્ટ્રોન ગયા. 4s ખાલી, 4p ખાલી. પછી 4d બતાવવાની જરૂર નથી આપણે, સમજ્યા? હવે આપણે કયો લિગેન્ડ જોડેલો છે એમાં પહેલાં જુઓ. ભાઈ NH3 છે ને, NH3 કેવો છે? પ્રબળ લિગેન્ડ છે. બરાબર, પ્રબળ લિગેન્ડ છે એટલે કોબાલી થાય. તમારે આમાં 4d બતાવવાની જરૂર નથી, કેમ કે આપણે એ તમને કારણ કહું. ધાતુ આયનોમાં કક્ષકોનું સંકરણ. કક્ષકોનું સંકરણ કઈ રીતે થયું? કક્ષકોનું સંકરણ. હવે જો એક બાબત ધ્યાનમાં રાખવાની કે જો ધાતુ આયન સાથે જોડાતો લિગેન્ડ પ્રબળ હોય, કયો? તો CN પ્રબળ લિગેન્ડ, CO પ્રબળ, NH આપણે 3 યાદ રાખવાના. આ પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ હોય તો ધાતુ આયનમાં જે છે એ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે. ફેરગોઠવણી એ કોને કહેવાય? આને તમે દર વખતે લખો તો સારું, ન લખો તો ચાલશે. 3D 4s અને 4p. આમાં ફેરગોઠવણી થાય એટલે કે આ લિગેન્ડ પ્રબળ છે તો એના પ્રભાવના કારણે ઇલેક્ટ્રોન અયુગ્મિત હતા, બધા શક્ય એટલા યુગ્મિત થઈ જશે. તો ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 5 5 ને 6 ઇલેક્ટ્રોન છે. બરાબર, તો 6 ઇલેક્ટ્રોન છે તો 3 કક્ષકોમાં યુગ્મિત થઈ જશે. યુગ્મિત થઈ ગયા. આ બે ખાલી થશે, ડી કક્ષક ખાલી થશે. બરાબર, એટલે પ્રબળ લિગેન્ડ હોય તો જ, આ ત્રણમાંથી કોઈ પણ લિગેન્ડ હોય તો આ પ્રમાણે શક્ય એટલા યુગ્મિત કરી દેવાના. બરાબર, હવે ડી કક્ષકો 2, S1 અને P કક્ષકો 3. કુલ કેમ ખબર પડે 6 લેવાની? તો લિગેન્ડ કેટલા? એક દંતીય જોડાણ અહીંયા 6, તો 6 કક્ષકો 1 2 3 4 5 6. તો D2S2 અને P3, D2sp3 સંકરણ થશે. એટલે હવે આના બદલે આપણે કેમ બતાવશું? એને બદલે આપણે બતાવશું આ રીતે કે ભાઈ ડી કક્ષકો જે છે આ 3D કક્ષકો, આ 3D કક્ષકો 3 યુગ્મિત છે. બરાબર, આમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. પછી બાકીની 6 કક્ષકો જે છે, બરાબર, હવે જો સંકરણ થયા પછી કક્ષક પોતાનો મૂળ ગુણધર્મ અને આકાર બધું ગુમાવશે. બરાબર, તો જો હવે આની અંદર ઇલેક્ટ્રોન કેટલા હતા? 6 હતા. આ 3D આનો અમૂળ અવસ્થામાં જ છે. બરાબર, હવે આમાં ડી કક્ષકો કેટલી આવી? હવે આ જો સંકરણ થાય એટલે શું થશે? સમાન શક્તિવાળી અનુવર્તી સંખ્યાની કક્ષકો ઉત્પન્ન થાય. એટલે આમાં ડી કક્ષકો 2 છે, એક S છે અને P કક્ષકો 3. તો D2sp3 સંકરણ કહેવાશે. કેમ? તો કે આમાં જો એક તમે ધ્યાનમાં રાખજો કે સંકીર્ણની અંદર ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે માત્ર ને માત્ર સવર્ગ સહસંયોજક બંધ જ બને છે. એટલે કે બંધ માટેના ઇલેક્ટ્રોન જે છે એ લિગેન્ડ આપશે. તો લિગેન્ડ કયો છે? NH3. તો NH3 2 ઇલેક્ટ્રોન આપશે. અહીંયા NH3 2 ઇલેક્ટ્રોન આપશે અને કેટલા? 6 NH3 6 બંધ બનાવશે. બરાબર, 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. NH3 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 NH3. બરાબર, તો આ જે સંકરણ થયું D2sp3 સંકરણ, બરાબર, એમાં સંકીર્ણ આયનની ઇલેક્ટ્રોન રચના કહેવાય. હવે આપણે આ બે મુદ્દા ભેગા કર્યા અને તમે અલગ ગણો તો આ 3 નંબર. બરાબર, તો આને તમારે આનું સંકરણ થયું. બરાબર, તો આ જે છે એ 6 NH3 અણુમાંથી 6 ઇલેક્ટ્રોન યુગમાં આપ્યા ધાતુ આયનને, બંધ બન્યા એટલે 6 સવર્ગ બંધ બન્યા. 6 સવર્ગ બંધ બન્યા. તો આ કોની રચના થઈ? તો આ રચના થઈ CONH3 6 3+ની રચના થઈ. આ સંકીર્ણની રચના થઈ. એટલે કે ડી કક્ષકો 2 ઉપયોગ કર્યો, એક S અને P. કોણે કર્યો? તો લિગેન્ડે. લિગેન્ડ એ ખાલી કક્ષકોનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ બંધ બનાવ્યા. તો કેટલા બંધ બનાવ્યા? 6 સવર્ગ બંધ બનાવ્યા. કેમ કે એક દંતીય છે એટલે 6 જોડાશે. તો આ પ્રમાણે એમાં ઇલેક્ટ્રોન રચના થઈ. બરાબર, એટલે કે લિગેન્ડ જોડાણો. તો આ સંકરણ જે થયું D2sp3, તો કેવો આકાર કેવો મળશે? અષ્ટફલકીય. બરાબર,
એટલે કે 8 ફલકવાળી રચના બનશે, અષ્ટફલકીય રચના બનશે આમાં. તો આ જે રચના થઈ, બરાબર, તો CO+3 આયન સૌ પ્રથમ 2 3D કક્ષક, એક 4s અને 3 4p કક્ષકનું સંમિશ્રણ થયું, સંકરણ થયું. સંમિશ્રણ એટલે સંકરણ, અને સમતુલ્ય એટલે સમાન શક્તિવાળી, બધી રીતે સમાન એ 6 કક્ષકો ઉત્પન્ન થઈ. બરાબર. ત્યારબાદ એમોનિયા એટલે કે એમાઇન એની સાથે જોડાણો, તો 6 એમાઇન 6 દંત એટલે કે એક દંત વડે એને 6 બંધ બનાવ્યા. તો સમાન પ્રબળતાવાળા એટલે કે આમાં કોબાલ્ટની આજુબાજુ NH3 આ બંધ કેવા છે? બધા સમાન પ્રબળતાવાળા, સમાન લંબાઈવાળા હશે, બધા સમાન જ છે ને. તો આવા 6 બંધ બનાવ્યા. આ રીતે ગોઠવાણા. અવકાશમાં કઈ રીતે ગોઠવણી? કક્ષકો અષ્ટફલકીય આકારે. તો એક સમતલમાં 4, એક સમતલને ઉપર એક નીચે લંબ. તો બધા ખૂણા કેટલા? બધા 90 ડિગ્રીના બનશે. બરાબર, બધા ખૂણા 90 ડિગ્રી બનશે. તો આ જે સંકરણ ધરાવતું હોવાય એટલે કે કયું સંકરણ? D2sp3. તો ભૌમિતિક રચના કેવી બનશે? અષ્ટફલકીય બનશે. હવે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? આમાં જુઓ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ, આમાં છે બધા યુગ્મિત છે. જો બધા જ યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય બનશે. બરાબર, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય બનશે. એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો અનુચુંબકીય બનશે. તો કેવો ચુંબકીય ગુણ કેવો હશે? પ્રતિચુંબકીય. તો હવે આ જે સંકીર્ણમાં સંકરણ માટે અંદરની 3D કક્ષકો વપરાયેલી હોવાથી આંતરિક કક્ષકીય અથવા તો આંતરિક કક્ષકીય અંદરની વપરાણી અથવા નીચું ભ્રમણ એટલે કે સ્પિન નીચું હશે, અને અથવા તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ એટલે આમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તો આને 3 નામ આપ્યા. ભ્રમણ યુગ્મિત સંકીર્ણ કહેવાય, અથવા નીચું ભ્રમણ સંકીર્ણ કહેવાય, અથવા આંતરિક કક્ષકીય સંકીર્ણ કહેવાય. તો આટલી આપણે માહિતી એમાં આપવી પડે 3 માર્કમાં. બીજું ઉદાહરણ લઈએ કે હવે ધારો કે કોબાલ્ટ છે, એની સાથે ફ્લોરાઇડો જોડાણા 6 3+. આનું નામ શું થશે? 3- થશે. બરાબર, 3-. આનું નામ હેક્ઝા ફ્લોરાઇડો કોબાલ્ટેટ 3. બરાબર, કેમ કે સંકીર્ણ કેવો છે? ઋણ છે. બુકની અંદર ખોટો આપ્યો છે, આ બુકમાં ખોટો છે. 3- આવશે. બરાબર, 3- આવશે. તમારી બુકમાં સાચો છે, આ બુકવાળો ભૂલ કરી છે. તો જો હવે એ ભૂલો આપણે સુધારવી પડશે અમુક. હવે જો આમાં આપણે પહેલાં શું લખશું? તો પહેલાં આપણે સૌથી પહેલાં લખશું કે એમાં કોબાલ્ટ જે છે, કોબાલ્ટની ભૂમિ અવસ્થા, પહેલાં ભૂમિ અવસ્થા અહીંયા લખશું. કોબાલ્ટ 27 ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના. તો 3D પહેલાં આર્ગોન 4s2 18 ને 2 20 ને 3D7. બરાબર, હવે એની ઇલેક્ટ્રોન રચના આપણે બતાવશું. તેમ CO+3ની ઇલેક્ટ્રોન રચના એટલે 3 ઇલેક્ટ્રોન આમાંથી બાદ કરીશું આપણે. તો ડી કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન છે. બરાબર, 4sમાં 2 અને 4p ખાલી. આમાંથી ઇલેક્ટ્રોન આપણે કેટલા દૂર કરવાના? +3 છે એટલે 3 દૂર કરવાના. 2 આમાંથી એસમાંથી અને 1 ડીમાંથી. ડીમાં હવે ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 6. તો 1 2 3 4 5 અને 6. બરાબર, આ ખાલી. તો આ 3D 4s અને 4p. હવે આની અંદર શું થઈ જાય કે મુક્ત આયનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી. બરાબર, હવે આપણે આમાં 4D પણ લખવી પડશે, કેમ કે નિર્બળ લિગેન્ડ છે ને 4D. હવે આમાં CO+3 જે છે આયનમાં સંકરણ. બરાબર, કક્ષકોનું સંકરણ. તો આપણે લિગેન્ડ કેટલા છે? એક દંતીય લિગેન્ડ 6 છે. તો આપણે 6 કક્ષકો જોઈએ. અને ફ્લોરાઇડો જે છે, ફ્લોરાઇડો ક્લોરાઇડો આ બધા કેવા છે? H2 એક્વા, આ બધા નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ હોય તો આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં થાય. એટલે કે ઇલેક્ટ્રોન રચના જે હતી એમાં ડી કક્ષકમાં કોઈ ફેરફાર નહીં. જો પ્રબળ હોત તો યુગ્મિત થઈ ગયા. આપણે આગળ જોયું ને કે પ્રબળ હોય તો યુગ્મિત થાય, નિર્બળ હોય તો યુગ્મિત થશે નહીં, મૂળ અવસ્થામાં આમ જ રહેશે. તો આપણે લિગેન્ડ કેટલા? 6 જોડવાના, 6 કક્ષકો જોઈએ.
તો આ 1 2 3 4 5 અને આ 6, તો એક એસ કક્ષક, પી કક્ષકો 3 અને ડી કક્ષકો 2, એટલે કુલ કેટલી 6 કક્ષકો, એટલે 1 2 3 4 5 અને 6 થઈ ગઈ બરાબર. તો આમાં એક એસ, પી કક્ષકો 3 ડી કક્ષકો 2, કઈ ડી કક્ષક કઈ 4D કક્ષક આ જે હતી ને આ 2, એટલે આમ 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 કરી શકો તમે બરાબર. sp3d2 સંકરણ થયું બરાબર. સંકરણ કયું થયું sp3d2 સંકરણ. પછી આમાં 3 વપરાણી આમાં સંકરણ, તો બાકી 3 4D મૂળ અવસ્થા બાકી રહે. આમાં 4D એને મૂળ જો આ 3D એને સંકરણમાં ભાગ નથી લીધો મૂળ અવસ્થામાં 3D, અને ભાગ નથી 4D મૂળ અવસ્થામાં. ત્યારે આને હવે આમાં એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક છે જ નહીં, બધી સમાન શક્તિવાળી કક્ષકો સંકૃત કક્ષકો આમાં ઉત્પન્ન થઈ. હવે આપણે આને 4S ન કહી શકીએ, અને 4P પણ ન કહી શકીએ, બધું મિશ્રણ થઈ ગયું. અને એમાંથી નવી આ કક્ષ એટલે આ રીતે થયું. કોબાલ્ટ +3 છે એની આજુબાજુ આ પ્રમાણે 6 કક્ષકો ઉત્પન્ન થઈ. અને કઈ રીતે ગોઠવાય છે? અપાકર્ષણ બળ ઓછામાં ઓછું લાગે એ પ્રમાણે ગોઠવાય. તો એક સમતલમાં 4, એક સમતલને ઉપર નીચે લંબ થઈ ગઈ. તો અપાકર્ષણ બળ ઓછામાં ઓછું લાગશે, કારણ કે અપાકર્ષણ બળ ઓછામાં ઓછું હોય તો સ્થિરતા વધુમાં વધુ હોય, તો આ પ્રમાણે ગોઠવાશે અવકાશમાં બરાબર. તો હવે આની સાથે આ જે કોબાલ્ટ, હવે આ બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો કે COF6 3- ની ઇલેક્ટ્રોન રચના અથવા રચના. તો જો આમાં 3D કક્ષક જે છે સંકરણમાં ભાગ નહીં લે, એટલે કે જેમાં જે ઇલેક્ટ્રોન છે યુગ્મિત નહીં થાય, એમ જ રહેશે, મૂળ અવસ્થામાં જ રહેશે. 6 ઇલેક્ટ્રોન હતા ને 6 બરાબર. તો આમાં 6 ઇલેક્ટ્રોન હતા એ મૂળ અવસ્થામાં જ રહેશે. પણ આમાં જે હવે જે આ સંકરણથી 6 કક્ષકો સમાન શક્તિવાળી ઉત્પન્ન થઈ હજી, એમાં એની સાથે લિગેન્ડ કયો છે? તો ફ્લોરાઇડો. તો આની સાથે જે ફ્લોરાઇડો જે છે, આ ફ્લોરિન પોતાના ઇલેક્ટ્રોન આપશે, યુગ્મ આપશે, 6 ફ્લોરિન 6 યુગ્મ આપશે, અને 6 સવર્ગબંધ બનશે. માત્ર ને માત્ર સવર્ગબંધ બનશે, કારણ કે જો કોઈ એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપતો હોય, બરાબર, અને બંધ બનતો હોય તો એને સવર્ગબંધ કહેવાય, સહસંયોજક બંધ બરાબર. અને આ જે છે આ 3D અને આ 4D એને ભાગ નથી લીધો બરાબર. તો હવે શું થયું કે આમાં 6 ફ્લોરાઇડો જે લિગેન્ડ હતા એને 6 યુગ્મ આપ્યા અને 6 બંધ બને, એટલે આ સંકરણ થયું. કયું સંકરણ? તો D2 એટલે sp3d2 સંકરણ બરાબર. અષ્ટફલકીય આકાર બનશે. તો આમાં એક 4s કક્ષક, 3 4p કક્ષકો, અરે એક 4s 4p 3 ને 4d કેટલી 2, કુલ કેટલી કક્ષકો ભાગ લીધો 6. તો હવે અષ્ટફલકીય આકાર બનશે. તો એક સમતલમાં 4 ગોઠવાશે, આ રીતે એક સમતલમાં 4 ગોઠવાશે બરાબર. એક સમતલમાં 4, આ CO+3, અને અહીંયા એક સમતલને એક જ સમતલની અંદર ફ્લોરાઇડો 4, અને એક ઉપર લંબ અને નીચે 90 ડિગ્રી લંબ બરાબર. આનો વીજભાર -3 બરાબર. તો અષ્ટફલકી જો આ ફલક હું તમને ગણાવવામાં, તો આ એક ફલક 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7 અને 8 ફલક થઈ ગયા. અષ્ટફલકીય રચના થઈ ગયા. બધા ખૂણા કેવા બનશે? 90 ડિગ્રી અષ્ટફલકીય રચના બનશે. હવે આની અંદર જુઓ, આની અંદર કે એકે અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે, આમાં અયુગ્મિત આ રહે, તો 1 2 3 4 અયુગ્મિત છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે કે n = 4. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય બનશે, બધા યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય બરાબર. અને ચુંબકીય ચાક માત્ર ગણવી હોય તમારે તો પણ તમે ગણી શકો. તો આમાં આ બધા બંધની લંબાઈ સમાન છે, પ્રબળતા બધું સમાન છે, બધી રીતે સમાન જ છે બરાબર. અને ચુંબકીય ચાક માત્ર ગણવી હોય તો μ √n n+2, n બરાબર તમે 4 મૂકો તો 4, 4 ને 2 6, તો 6 ચોક 24, 24નું વર્ગમૂળ કાઢો તો 4 પોઈન્ટ સમથિંગ આવશે.
4.92 જેવું આવશે બોહર મેગ્નેટ્રોન. તો 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, તો આટલી અનુચુંબકીય ચાક માત્રા મળશે તમને. તો જો હવે આની અંદર શું થયું કે નિર્બળ લિગેન્ડ હતો તો ઇલેક્ટ્રોન અયુગ્મિત ન થાય, એટલે કે ફેરગોઠવણી અયુગ્મિત જ રહ્યા, ફેરગોઠવણી ન થઈ. જ્યારે આમાં NH3માં શું થતું હતું કે લિગેન્ડ પ્રબળ છે, લિગેન્ડ પ્રબળ હોવાના કારણે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થઈને ઇલેક્ટ્રોન યુગ્મિત, એટલે કે 6 ઇલેક્ટ્રોન હતા એને 3 યુગ્મ બની ગયા. આમાં 6 ઇલેક્ટ્રોન જે હતા એ 6 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી ગયા, એટલે આમાં યુગ્મિત ન થયા, બરાબર, 4 અયુગ્મિત રહી ગયા. તો પ્રબળ લિગેન્ડ હોય તો તમારે યુગ્મિત કરવાના, નિર્બળ લિગેન્ડ હોય તો એમાં કોઈ અસર નહીં થાય, કારણ કે એનો પ્રભાવ ઓછો પડશે. તો આ રીતે લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખશે સંકરણનો, બરાબર. કારણ કે જો પ્રબળ લિગેન્ડ હતો તો કયું D2sp3 સંકરણ થયું, નિર્બળ લિગેન્ડ ફ્લોરાઇડો હતો તો કયું સંકરણ થયું, sp3d2. તો સંકરણનો પ્રકાર બદલાઈ જશે. હવે ત્રીજો છે NiCl4 3 2 માઇનસ, બરાબર, NiCl4 2 માઇનસ. હવે એની રચના જોઈએ આપણે. NiCl4 +2 તો 2 માઇનસ. આનું નામ ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 સંકીર્ણ આયન. આમાં વીબીટી થિયરી પ્રમાણે આપણે બંધન સમજાવીએ. બરાબર. તો પહેલાં તો આપણે શું કરશું, આનો ઓક્સિડેશન અવસ્થા +2 નક્કી કરશું, બરાબર. કઈ રીતે, તો જો Ni + 4Cl બરાબર -2. Clનો આપણે જાણીએ છીએ -1, તો Ni + 4 ગુણ્યા -1 બરાબર -2. તો Ni બરાબર કેટલો આવશે, +2. તો આ +2 નક્કી થઈ ગયો. પહેલાંનું ઓક્સિડેશન આંક નક્કી કરો, સોરી જરાક ઉપર રહી ગયું, બરાબર. Ni + 4Cl બરાબર -2 વીજભાર છે ને, તો Ni બરાબર +2 આવશે. હવે બીજું કે ક્લોરાઇડો કેવો છે, નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ આ પહેલાં નક્કી કરી લેવાનું આપણે. નિર્બળ લિગેન્ડ છે તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન શક્ય એટલા યુગ્મિત થઈ જશે, બરાબર. અને સોરી, નિર્બળ છે તો યુગ્મિત નહીં થાય, મૂળ અવસ્થામાં જ રહેશે. હવે આપણે પહેલાં લખીએ કે મુક્ત Ni +2, પહેલાં Niની રચના લખીએ, Ni ભૂલ ન થાય એટલા માટે. તો આર્ગોન 18 4s2 18 ને 2 3d8, બરાબર. પહેલાં ઇલેક્ટ્રોન રચના લખી નાખવી એટલે આપણને ભૂલ ન થાય. હવે જો કે આમાં Ni +2ની ઇલેક્ટ્રોન રચના, Ni +2 મુક્ત હોય ને ત્યારે, મુક્ત અવસ્થામાં, એટલે 28 નંબર. તો પહેલો મુદ્દો આપણે આ લઈશું કે Ni +2ની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો આ રહી, 2 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે આ 2 દૂર કરો એટલે બાકી ડી કક્ષકમાં 8. તો ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન, કયો 3D કક્ષક, બરાબર. 1 2 3 4 5, પહેલાં બધામાં 1 1 ભર્યા, પછી યુગ્મિત થાય 6 7 અને 8, આ 3D. પછી 4s, પછી 4p, બરાબર. આ મુક્ત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના, બરાબર, Ni +2ની. હવે આમાં સંકરણ કેટલા લિગેન્ડ જોડવાના છે, 4, બરાબર. તો લિગેન્ડ આપણે 4, નિર્બળ કેવો લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ છે, લિગેન્ડ કેવો છે, નિર્બળ છે. તો આ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી નહીં થાય, આ ઇલેક્ટ્રોન મૂળ અવસ્થામાં જે હતા એમ જ રહેશે. અને હવે એ ક્યાંથી જોડાવાનું ચાલુ કરશે, ખાલી કક્ષક હશે ત્યાંથી, તો આ ખાલી કક્ષક, બરાબર. તો આ ખાલી, આને આપણે જોડી દઈએ ભેગી, બરાબર, અને કાઢી નાખીએ અને આને આમ કરી નાખીએ. તો આમાં એક S કક્ષક ને P કક્ષકો 3, તો sp3 સંકરણ થયું, બરાબર. એક S, આનું સંકરણ થયું, તો sp3 સંકરણ થયું, આ જોડાઈ ગઈ, એટલે કે સંમિશ્રણ થયું. તો 4 કક્ષકો ઉત્પન્ન થઈ નવી, બરાબર. હવે આમાં જે છે સંકરણ કયું થયું, sp3. આપણે આગળ જોયું કે sp3 સંકરણ હોય તો આકાર કેવો બનશે, સમચતુષ્ફલકીય બનશે, બરાબર, સમચતુષ્ફલકીય. હવે આ જે છે આમાં તો કોઈ ફેરફાર થયો નથી, આમાં તો ઇલેક્ટ્રોન રચના જે હતી એમ જ છે કે ફેરગોઠવણી નહીં થાય, નિર્બળ લિગેન્ડ છે એટલે. તો
તો આમાં જે આ 4 કક્ષકો જે સંકરણ પામી એની સાથે આ ઇલેક્ટ્રોન કોના છે? ક્લોરાઇડોના. આ Cl 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 બરાબર. આ લિગેન્ડ જોડાણા 4. તો sp3 સંકરણ હોય તો આકાર કેવો બનશે? સમચતુષ્ફલકીય. તો નિકલ +2 અને આકાર કેવો બનશે? સમચતુષ્ફલકીય. Cl Cl. અહીંયા વીજવાર આપણે હવે લખતા નથી, અહીંયા ખૂણો કરીને -2 અહીંયા લખશું તો આવો આકાર બનશે. સમચતુષ્ફલકીય. ચારે 4 ફલક સરખા હોય એવી રચના બનશે. તો Ni ની આજુબાજુ લિગેન્ડ કેટલા જોડાણા? 4. તો આમાં 4s અને 4p કક્ષકનું સંમિશ્રણ થયું, 4 નવી સમતુલ્ય ઉત્પન્ન થઈ, એની આસપાસ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાણી. એટલે અવકાશમાં અપાકર્ષણ બળ ઓછામાં ઓછું લાગે એ પ્રમાણે ગોઠવાશે. અને ખાલી 4 કક્ષકો Cl છે એની સાથે 4 લિગેન્ડ જોડાશે ક્લોરાઇડો, અને આ પ્રમાણે રચના બનશે. તો NaCl પર સંકીર્ણ આયનનું નિર્માણ થાય. હવે આકાર અને ચુંબકીય ગુણ. આ સંકીર્ણ sp3 સંકરણ ધરાવતો હોવાથી સમચતુષ્ફલકીય આકારનું હોય. એમાં n બરાબર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી અનુચુંબક, કેમ કે જો ઇલેક્ટ્રોન અયુગ્મિત છે આર્યા એટલે અનુચુંબકીય થશે. n બરાબર 2 અનુચુંબકીય. તો અનુચુંબકીય બનશે. અને આમાં અંદરની 3D કક્ષકો વપરાણી નથી. આ 3D અંદરની કહેવાય, 3D વપરાણી નથી આમાં, બરાબર. આમાં એક સંક્રમણ નથી વપરાણી. આથી એને ઉચ્ચ ભ્રમણ અથવા તો સ્પિન મુક્ત સંકીર્ણ કહેવાય, બરાબર. એટલે કે આમાં ઉચ્ચ ભ્રમણ, એટલે કે અંદરની કક્ષક નથી વપરાણી એટલે ઉચ્ચ ભ્રમણ કહેવાય એને, બરાબર. અથવા તો સ્પિન મુક્ત સંકીર્ણ એવું નામ આપે. તો આ પ્રમાણે રચનાઓ બનશે. પછી NiCO4ની ઇલેક્ટ્રોન રચના VBT મુજબ સમજાવો. હવે NiCl NiCO NiCl લઈ લઈએ એક. હવે NiCN4 2- આમાં Cl લીધો, હવે Cn લઈએ. તો આ બધું કોમન આવશે અહીં સુધી, બરાબર. આ કોમન આવશે, આ કોમન આવશે, બરાબર. હવે જો આમાં થશે શું? આ નહીં આવે. તો પહેલાં આપણે ઇલેક્ટ્રોન રચના પહેલાં લખીએ. નિકલ +2ની ઝડપથી લઈ લઈએ આને. તો આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 6. 1 2 3 4. આમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા? 1 5 5 6 7 અને 8, બરાબર. તો આ 3D 8 છે ને. અને આમાં 4s અને 4p. હવે Cn કેવો છે? આ કોની રચના થઈ? Ni+2ની રચના, બરાબર. હવે Ni+2ની જે છે એમાં સંકરણ. હવે આમાં બીજો મુદ્દો છે Ni+2 માં સંકરણ. સંકરણમાં શું થશે કે સાઇનો કયો સાઇનાઇડો આ પ્રબળ લિગેન્ડ છે એટલે આ ઇલેક્ટ્રોનમાં ફેર ગોઠવણી થશે. એટલે કે ઇલેક્ટ્રોન શક્ય એટલા યુગ્મિત બની જશે. આમાં શક્ય એટલા યુગ્મિત બનશે, મતલબ કે 8 ઇલેક્ટ્રોન તો 4 યુગ્મ બની જશે, બરાબર. અને આ જે છે, હવે આ કક્ષક છે એને આપણે સંક્રમણ લીધા, અને આપણે અહીંયા નહીં લખીએ, એને લખ્યું એ 4 લિગેન્ડ જોડાણા ને તો 4 કક્ષકો અહીંયા આપણે બતાવીએ. 1 2 3 4. તો જો આમાં એક કક્ષક કઈ છે? D. 4 આ રહી, 5મી આ D, એક S અને P કક્ષકો 2, DsP2 સંકરણ. કેમ કે એક D કક્ષક એટલે 3D કક્ષક 1, 4s અને 4p 2, 1 1 ને 2 આનું સંકરણ થયું. 4 કક્ષકો. તો જો DsP2 સંકરણ હોય તો સમતલીય સમચોરસ આકાર બનશે. તો Ni, અહીંયા Cn, અહીંયા Cn, અહીંયા Cn અને અહીંયા Cn, અને આનો વીજભાર કેટલો થશે? તો -2. તો આવો આકાર 90 ડિગ્રી બનશે. બધા ખૂણા કેવા બનશે? 90 ડિગ્રી. તો આમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત છે કે? જો આ ઇલેક્ટ્રોન જે છે હું આની અંદર જ પતાવી દઉં, બરાબર. નવું દોરતો નથી હવે. તો આ કોના ઇલેક્ટ્રોન છે? Cnના. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ક્યાંય નથી, તો પ્રતિચુંબકીય. તો ગુણધર્મ કેવો બનશે? એટલે કે ચુંબકીય ક્ષેત્રનો પ્રતિકાર કરશે. તો પ્રતિચુંબકીય
સંકીર્ણ બનશે. બરાબર. તો આ પ્રમાણે આપણે આની રચના બતાવ્યું હોય NaCN4 4- પ્રતિચુંબકીય બનશે. તો આટલા આપણા કોર્સમાં છે. બરાબર.